Good afternoon, sir. Good afternoon, sir. Good afternoon, Baka. Good afternoon. Good afternoon, sir. Good afternoon. Good afternoon. एकदम मजामा कृष्णा. Good afternoon, sir. Good afternoon. Good afternoon. તો બાળકો આપણે કાલે એમોસિટી આપણું જે છે એ પૂરું કર્યું અને આપણે જે યુનિવેરિયેટ ડેટા હોય, યુનિવેરિયેટ એટલે કે એક જ વેરિયેબલ હોય, એક જ સિરીઝ આપેલી હોય, કોઈ પણ માર્ક્સ, ઇન્કમ, કોઈ પણ રિલેટેડ જો એક જ વેરિયેબલ રિલેટેડ ડેટા આપ્યો હોય અને જો એનું એનાલિસિસ જો આપણે કરવું હોય તો એમોસિટીના મેઝરમેન્ટ્સ જે છે એ ઇમેન્સલી યુઝફુલ થાય છે એવા ડેટાને એનાલાઇઝ કરવા માટે. અને જનરલી આપણે એ મેઝરમેન્ટનો યુઝ મેથેમેટિકલ મોડેલ્સ બનાવવા માટે કરીએ છીએ. આપણે એના ઉપરથી એસ્ટિમેશન્સ, પ્રોજેક્શન્સ કરી શકીએ છીએ કે ભાઈ જો આની સેન્ટર વેલ્યુ એટલી છે તો હવે નેક્સ્ટ નંબર જે છે એ ઓબ્વિયસલી એની સેન્ટર વેલ્યુ જેટલો જ આવશે અથવા તો એની આસપાસનો જે છે એ આવશે. પણ માથાકૂટ શું થાય બાળકો, તો કે માથાકૂટ એ છે કે અલ્ટિમેટલી તો તમે આજે સે ફોર એક્ઝામ્પલ કોઈ ડેટાનો arithmetic mean find out કર્યો છે તો આ arithmetic mean કોઈ એક નંબર ઉપરથી તો મળ્યો નથી ને. arithmetic mean જે મળ્યો છે એના માટે તમારી પાસે શું છે ભાઈ, તો એના માટે તમારી પાસે નંબર ઓફ ડેટા છે, બરાબર. નંબર્સ જે છે એ એક કરતા વધારે છે અને બધાય નંબર્સ એકબીજાથી કેવા હશે, Different. અલગ અલગ હશે. તો આજે તમે જો એરિથમેટિક મીન નું લઈ અને તમે જો પ્રોજેક્શન કરો, એસ્ટિમેશન કરો, તો જરૂરી નથી કે એકચ્યુઅલ વેલ્યુ કે જેને આપણે સ્ટેટિસ્ટિક્સની ટર્મ્સમાં ઓબ્ઝર્વડ વેલ્યુ કહીએ છીએ, એ તમે જે પ્રોજેક્ટ કરી હોય બરાબર એ જ થાય. એ નંબર્સ કેવો હોઈ શકે, અલગ હોઈ શકે, બરાબર કે નહીં? Yes, sir. બધાને સમજાય છે ને ભાઈ? Yes, sir. Yes, sir. હવે માનો કે તમે જે પ્રોજેક્શન કર્યું છે અને એની સામે જે તમને એકચ્યુઅલમાં નંબર મળી રહ્યો છે એ બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ આવે છે. તો આની માથાકૂટ શું થાય, તો કે આની માથાકૂટ એ થાય કે તમારું એસ્ટિમેશન કે પ્રોજેક્શન કરવાનું કોઈ રિલેવન્સ ન હોય. જેમ કે આજે તમે કોઈ વસ્તુનો એરિથમેટિક મીન છે ફોર એક્ઝામ્પલ 30 રાખ્યો છે કે 30 આવ્યો, 30 જે છે ને એના ઉપરથી તમે એક મેથેમેટિકલ મોડેલ બનાવ્યું ને તમે હવે શું કહો છો કે હવે જે નેક્સ્ટ નંબર્સ જે બધા આવશે ને એ બધા નંબર્સ એ 30 હશે.
પણ એકચ્યુઅલમાં તમને 50, 60, 70, 65 આવા નંબર મળ્યા. તો ઓલું 30 નું જે પ્રોજેક્ટ આજે આપણે એસ્ટિમેશન શું કામ કરીએ છીએ કે એસ્ટિમેશન કરવાનું આપણું લોજિક શું છે કે ભાઈ આપણે નિયર ટુ રિયાલિટી પહોંચીએ. આપણે જે પ્રોજેક્શન કર્યું છે, આપણે જે એસ્ટિમેશન કર્યું છે, એકચ્યુઅલમાં પણ નંબર જે છે એ એવો જ આવે જેવો આપણે એસ્ટિમેશન કર્યું. જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ આપણે એમઓસીટી ના અંદર મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ઓલો TCS ને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું. તો આજે માનો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો એવરેજ રેટ 14% નો આવ્યો, તો તમે એવું કીધું કે ભાઈ 14% નું રિટર્ન ઓન એન એવરેજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જનરેટ કરે. તો આનો મતલબ શું થયો કે તમે પ્રોજેક્શન ને શું કરી રહ્યા છો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ઓન એન એવરેજ કેટલા ટકા રિટર્ન મળવું જોઈએ? 16%. 14% જેનો મીન છે એ. બરાબર છે. તો 14% જે છે એ મળવું જોઈએ. માનો કે એકચ્યુઅલમાં તમને રિટર્ન 8% મળ્યું, 7% મળ્યું, બરાબર, 6%, 2%, તો તમારા પ્રોજેક્શન વચ્ચે અને એકચ્યુઅલ રિઝલ્ટ વચ્ચે કેવો છે? Gap. બહુ મોટો ડિફરન્સ. બરાબર. ડિફરન્સ એઝ એન ઇન્વેસ્ટર તમને કેવું કરે તો કે તમને મારી નાખે. એટલા માટે કારણ કે તમે જે એસ્ટિમેશન કે જે એક્સપેક્ટેડ રેટ થી તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, તમારું ઇન્વેસ્ટમેન્ટ હવે એવું રિટર્ન છોડતું નથી. આને ફાઇનાન્સની ટર્મમાં રિસ્ક કહેવાય. બરાબર. ભાઈ તમારા એસ્ટિમેશન કરતા તમને વધારે કે ઓછું તમને રિટર્ન જનરેટ થાય તો આ રિસ્કી. એટલે જ આપણે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એ ઇન્વેસ્ટમેન્ટને રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ શું કામ કહેવાય છે? કારણ કે ત્યાં તમારી રિટર્નની વાત તો અલગ રહી, તમારી કેપિટલ પણ એટલી ને એટલી રહેશે એ પણ સર્ટેન નથી. એટલે કદાચ આજે મેં 1 લાખ રૂપિયાના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર લીધા હોય તો વર્ષ પછી જરૂરી નથી કે એને વેચવું તો 1 લાખની ઉપર જ મળશે. કદાચ એવું બને કે 1 લાખ કરતા ઓછા રૂપિયામાં વેચાય. તો પોઝિટિવ રિટર્ન મળવાની વાત તો અલગ રહી, સામું એ નેગેટિવ રિટર્ન જનરેટ કરી શકે છે. આ રિસ્ક છે. અને એટલે જ મારે રિસ્કનું જ્યારે પણ હું કોઈ ડિસિઝન લેતો હોઉં ને ત્યારે ડિસિઝન ક્યારેય હંમેશા રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી ન લેવાનું. ડિસિઝન હંમેશા રિસ્કના પોઈન્ટ ઓફ વ્યૂથી લેવાનું. કેટલું રિસ્ક આ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટના અંદર જોડાયેલું છે. બરાબર. અને શું એ રિસ્કને સહન કરવાની કેપેસિટી મારામાં છે કે નહીં. તો બેઝિકલી આપણે ફાઇનાન્સ વાળા પાર્ટને અત્યારે સેટ અસાઇડ કરીએ. આપણે એટલી બહુ એડવાન્સ થિયોરીમાં ન જઈએ, આપણે સિમ્પલ સ્ટેટિસ્ટિક્સની થિયોરી ઉપર જ રહીએ. તો બેઝિકલી આજે જો હું તમને એક એક્ઝામ્પલ આપું કે જો આ એક ડેટા સેટ છે જેમાં 2 નંબર છે 10 અને 20. આનો એરિથમેટિક મીન ગણો તો કેટલો આવશે? 15. 15. અને આ ડેટા સેટ 2 છે, આનો એરિથમેટિક મીન ગણશો ને તો એ 15 જ આવશે. બરાબર. હું તમને એમ પૂછું કે આ 2 ડેટા સેટમાંથી કયો ડેટા વધારે સારો અથવા તો વધારે યુનિફોર્મ છે? બરાબર. તો મારો ઓબ્વિયસ આન્સર, કારણ કે હવે એ એરિથમેટિક મીન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી તો એ ડિસિઝન ન લઈ શકાય, કારણ કે બે ના એરિથમેટિક મીન કેવા છે? સેમ જ છે. બરાબર. તો મારો ઓબ્વિયસ આન્સર જે છે એ શેના ઉપર ડિપેન્ડ કરશે તો કે આ મીન થી, આ મીન ની જે મેં વેલ્યુ ગોતી છે એનાથી મારા નંબર્સ જે છે એ કેટલા છૂટા છવાયેલા છે, કેટલા ડિસ્પર્સ થયેલા છે, કેટલા સ્કેટર્ડ છે. બરાબર. અથવા તો સાવ ગુજરાતી કે લેમેનની ભાષામાં કહીએ કે કેટલા ઓન એન એવરેજ દૂર છે. મારા મીનની વેલ્યુ થી મારા નંબર્સ વચ્ચે કેટલું ડેવિએશન આવી રહ્યું છે. જ્યાં ડેવિએશન વધારે ને એ એટલો લેસ યુનિફોર્મ ડેટા કહેવાય. જ્યાં ડેવિએશન ઓછું એ વધુ ને વધુ ડેટા કેવો બને? યુનિફોર્મ. જેમ કે આ ડેટા સેટ 2 જે છે ને એ વધારે યુનિફોર્મ ડેટા છે, કારણ કે અહીંયા મીન મારો 15 છે ને મીન ની આજુબાજુમાં પણ નંબર્સ છે. જો 14 છે, 16 છે,
13 17 છે, જ્યારે અહીંયા તો મીન ની આ બાજુ સીધા 10 જ આવે છે ને આ બાજુ 20 જ આવે છે, સીધો 5 નો ડિફરન્સ આવે છે. જ્યારે અહીંયા મીન થી 1 નો ડિફરન્સ છે, 2 નો ડિફરન્સ છે, 3 નો ડિફરન્સ. એટલે આપણે એમ સિમ્પલી જો વાત કરીએ ને, સાવ એકદમ આઈડિયલ સિનારીઓમાં જઈએ ને, તો આઈડિયલ સિનારીઓમાં શું થાય કે જો આ ડેટા સેટ ની વાત કરું ને, તો અહીંયા બે પોસિબિલિટી થઈ શકે કે કાં તો એકચ્યુઅલમાં નંબર 10 આવે ને કાં તો 20 આવે. જ્યારે આ ડેટા સેટમાં નંબરો પોસિબિલિટી છે કે કાં તો મને 13 મળી શકે, 14 મળી શકે, 16 મળી શકે, 17 મળી શકે. તો અહીંયા ડિસ્પર્ઝન કેવું છે, તો કે અહીંયા ડિસ્પર્ઝન કમ્પેર ટુ ડેટા 1 ઓછું છે. અને જ્યાં ડિસ્પર્ઝન ઓછું, ઈ વધુ ને વધુ શું કહેવાય, તો કે વધુ ને વધુ યુનિફોર્મ. જો મારે કોઈ સિરીઝ ઉપર રિલાય કરવું હોય ને, તો એ સિરીઝ 1 નથી, એ કઈ સિરીઝ બને, સિરીઝ 2 બને, કે જેના ઉપર હું રિલાય કરી શકું. મારે ડિસિઝન જે છે એ સિરીઝ 2 ઉપરથી વધારે સાઉન્ડ આવશે, નહીં કે સિરીઝ 1 ઉપરથી. એટલે જનરલી એવું બને કે તમે જ્યારે બે સિરીઝને જુઓ ને, તો બે સિરીઝના ઓબ્વિયસલી arithmetic mean કે એમઓસીટી ના મેઝરમેન્ટ્સ કેવા હોય, આઈડેન્ટિકલ. જેમ કે અહીંયા છે 15 પણ એ બે સિરીઝ ડિસ્પર્ઝન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કેવી હોય, અલગ અલગ હોઈ શકે. બરાબર. એવી પોસિબિલિટી પણ રહે કે બે સિરીઝ નું ડિસ્પર્ઝન કેવું છે, સેમ છે, પણ એ બંનેના એમઓસીટી ના મેઝરમેન્ટ્સ એકબીજાથી કેવા છે, અલગ અલગ હોઈ શકે. બરાબર. અને એવી પોસિબિલિટી પણ થઈ શકે કે એમઓસીટી ના મેઝરમેન્ટ્સ અલગ હોય અને ડિસ્પર્ઝન ના મેઝરમેન્ટ્સ પણ એકબીજાથી કેવા હોય, અલગ. કહેવાનો સિમ્પલ મતલબ એમ છે કે મેજોરિટી ડેટા જે છે નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય છે. મેજોરિટી તમે જો મોર ધેન 30 નંબર્સ લ્યો ને કોઈ પણ નંબર્સ માટેના, તો યુઝ્યુઅલી એવું માનવામાં આવે છે કે એનું જો આપણે ફ્રીક્વન્સી કર્વ બનાવીએ ને, તો એ આવું બેલ શેપ્ડ જ મળે. બે ડેટા નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય, બરાબર, તો એનો મતલબ એવો નથી કે બે ડેટા આઈડેન્ટિકલ છે. ઇવન ધો બેયના મીન તમે જો જોશો, અહીંયા બે ડેટા છે, એક આ રીતે બેલ શેપ બનેલો છે, એક આ રીતે બહુ શાર્પ બેલ શેપ બનેલો. આ બે સિરીઝનો એરિથમેટિક મીન કેવો છે, તો કે સેમ છે, જો એક્ઝેક્ટ મિડલમાં આવશે. પણ કમ્પેર ટુ ધીસ, આ જે ગ્રીનમાં બતાવેલું છે, એની જગ્યાએ આ જે સિરીઝ જે છે, મીન કરતા એના નંબર્સ જે છે કેવા થઈ રહ્યા છે, તો કે વધુ ડેવિએટ થઈ રહ્યા છે. એટલે આ સિરીઝમાં વધારે વાઇડ ડિસ્પર્ઝન છે, જ્યારે આ સિરીઝના અંદર બહુ નેરો ડિસ્પર્ઝન છે. તો કમ્પેર ટુ ધીસ સિરીઝ, આ સિરીઝ વધારે કેવી ગણાય, યુનિફોર્મ. બધાને સમજાણું બાળકો આ વસ્તુ? Yes, sir. Yes, sir. બરાબર. તો પ્રસારમાનના જે માપો જે છે, કે જેને આપણે મેઝરમેન્ટ્સ ઓફ ડિસ્પર્ઝન કહીએ, એ બેઝિકલી આ જ વસ્તુ ઉપર ફોકસ કરે છે કે તમે એમઓસીટી ના મેઝરમેન્ટ્સ તો શીખા કે ભાઈ કોઈ પણ સિરીઝનું મીન, મીડિયન કે મોડ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું, એ તો તમને આવડી ગયું. પણ હવે તમારા એ મીન, મીડિયન કે મોડથી તમારા નંબર્સ કેટલા ડિસ્પર્સ થયેલા છે, બરાબર, કેટલા સ્કેટર્ડ થયેલા છે, એ વસ્તુનું જે મેઝરમેન્ટ કરીને આપે ને, એને શું કહેવાય, મેઝરમેન્ટ ઓફ ડિસ્પર્ઝન્સ. બધાને બાળકો ક્લિયર? Yes, sir. Yes, sir. Yes, sir. તો જો મેં તમને જે સમજાવ્યું ને, એ જ સેમ વસ્તુ આ ઇંગ્લિશમાં તમારા લીથામાં સૌથી પહેલા લખેલી હશે. ડિસ્પર્ઝનના મેઝરમેન્ટ વાળા ચેપ્ટરમાં તમે જશો થિયોરીમાં, તો ટુ ડિસ્ટ્રીબ્યુશન્સ મે બી આઇડેન્ટિકલ ઇન રિસ્પેક્ટ ઓફ હિઝ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ, that is central tendency, and yet they may differ on account of
સ્કેટરનેસ. બરાબર. Dispersion for a given set of observations may be defined as the amount of deviation of observations, usually from appropriate measurement of central tendency. Dispersion કોઈ પણ set of observation નું dispersion એટલે શું? તો કે amount of deviation, difference. એ ઓબ્ઝર્વેશન નો ડિફરન્સ છે કોની સામે? તો કે એના સેન્ટ્રલ ટેન્ડન્સી ના મેઝરમેન્ટ થી ઈ બધા ઓબ્ઝર્વેશન્સ કેટલા દૂર છે, કેટલો ડિફરન્સ છે, બરાબર, એનું કેલ્ક્યુલેશન કે એની ડિગ્રી આપણે ડિસ્પર્ઝન ના મેઝરમેન્ટ્સ ઉપરથી ગણી શકીએ છીએ. બરાબર. જેમ કે તમે જોશો તો આ જ સેમ વસ્તુ મેં પાછી જે આગળ ઓલામાં પ્રિન્ટેડ ઓલામાંથી મેં તમને ડ્રો કરીને બતાવેલી છે કે આ બે અલગ અલગ સિરીઝ, બરાબર, કે જેમાં અહીંયા તમને વાઇડ ડિસ્પર્ઝન જોવા મળશે, જ્યારે અહીંયા તમને થોડું ઘણું નેરો ડિસ્પર્ઝન જે છે એ જોવા મળશે. જો ગ્રાફિકલી પ્લોટ કરો ને તમે ફર્સ્ટ ડેટા સિરીઝને, જેમાં બે જ નંબર હતા, તો તમે જુઓ કે એનો એરિથમેટિક મીન 15 હતો. એટલે તમારે જો એક પ્રોજેક્શન લાઈન બનાવવી હોય ને કોઈ પણ નંબર માટે, તો તમે હંમેશા શું પ્રોજેક્ટ કરશો? 15 વેલ્યુ પ્રોજેક્ટ કરશો. જ્યારે એકચ્યુઅલમાં તમને 10 મળે છે અથવા 20 મળે છે, તો તમારા પ્રોજેક્શન કરતા એકચ્યુઅલ નંબર કેવો છે? 10 અથવા તો 20. તો આ ડિફરન્સ આવ્યો, આ એરર છે. આ તમારા મોડેલની જો તમારે એરર કમ્પ્યુટ કરવી હોય ને, તો આ એરર બને -5 અને +5. બરાબર. પણ જો તમે સેકન્ડ સિરીઝ નું પ્રોજેક્શન કરો ને, તો ત્યાં એરર તમને આ રીતે મળે. ક્યાંય બેસ્ટ લાઈન તમારી યાદ બને 15 નું જ તમે વેલ્યુ પ્રોજેક્ટ કરી હોય, જે એરિથમેટિક મીન હોય, પણ એની સામે જો એકચ્યુઅલ ડેટા પ્લોટ કરો તો એકચ્યુઅલ ડેટા તમને કંઈક આ રીતનું મળશે. બરાબર. તો અહીંયા તમને કમ્પેર ટુ ફર્સ્ટ સિરીઝ અહીંયા એરર્સ કેવી મળશે? ઓછી જે છે એ મળશે. બરાબર. સ્કેટરનેસ એટલે છૂટા છવાયા હોવું. કોણે પૂછ્યું ભાઈ? વર્ષલભાઈ, સ્કેટરનેસ એટલે બધું અલગ અલગ છૂટા છવાયું હોય ને, Yes, sir. દૂર દૂર બધા એકબીજાથી ફેલાયું એને સ્કેટર કહેવાય. નાઉ હવે જો મારે સેન્ટ્રલ ટેન્ડન્સી ના મેઝરમેન્ટ્સ ઉપર આવવું હોય તો સેન્ટ્રલ ટેન્ડન્સી શું સોરી ડિસ્પર્ઝન ના મેઝર્સ ઉપર આવવું હોય તો ડિસ્પર્ઝન ના મેઝર્સ ને હું બે ભાગમાં ક્લાસિફાય કરી શકું છું. એક છે એબ્સોલ્યુટ મેઝર અને બીજું છે રિલેટિવ મેઝર. એબ્સોલ્યુટ મેઝર ના અંદર ચાર આપણે મેઝરમેન્ટ્સ ભણવાના છે, જેનું નામ છે રેન્જ, જેને ગુજરાતીમાં તમે વિસ્તાર કહેતા હતા, ક્વાર્ટાઇલ ડેવિએશન ચતુર્થક વિચલન, મીન ડેવિએશન સરેરાશ વિચલન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રામાણ્ય વિચલન. અને આ જ એબ્સોલ્યુટ મેઝર્સ ના રિલેટિવ મેઝર્સ, જેને કોએફિશિયન્ટ રેન્જ નું રિલેટિવ મેઝર છે કોએફિશિયન્ટ ઓફ રેન્જ, ક્વાર્ટાઇલ ડેવિએશન નું રિલેટિવ મેઝર છે કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન, મીન ડેવિએશન નું છે કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન નું છે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. એબ્સોલ્યુટ મેઝર્સ અને રિલેટિવ મેઝર્સ વચ્ચે શું ડિફરન્સ? તો કે એબ્સોલ્યુટ મેઝર્સ જે છે એ કોઈ પણ સિરીઝ નું, તમારી પાસે કોઈ પણ નંબર્સ ની સિરીઝ આપેલી હોય, બરાબર, એની તમે જો રેન્જ ગોતશો, એનું ક્યુડી ગોતશો, એનું એમડી ગોતશો કે એનું એસડી ગોતશો, એ તમને સ્પેસિફિક નંબરમાં જ મળશે, જેમાં સાઇન ને ઇગ્નોર કરવાની છે. પ્લસ માઇનસ ની કોઈ સાઇન હશે નહીં, એટલે જ એને એબ્સોલ્યુટ કહેવાય છે. બરાબર. એટલે ક્યારેય તમને ક્વાર્ટાઇલ ડેવિએશન -3 કે મીન ડેવિએશન -2 કે સ્ટાન્ડર્ડ ડેવિએશન -5 આવું ન મળે. એ 2, 3, 5 મળે. પછી 2, 3, 5 નો મતલબ શું છે? એ બે બાજુ જઈ શકાય. તમારા સેન્ટર વેલ્યુ થી બે ઓછાઈ થાય ને સેન્ટર વેલ્યુમાં બે શું થાય? એડ પણ થાય. બરાબર. એટલે એને એબ્સોલ્યુટ મેઝર્સ કહેવાય છે.
હવે આ એબ્સોલ્યુટ મેઝર્સ ની લિમિટેશન શું છે? તો કે એબ્સોલ્યુટ મેઝર્સ ની લિમિટેશન જે છે એ છે કે આજે સે ફોર એક્ઝામ્પલ મારી પાસે બે ડેટા છે, એક સિરીઝ એ છે બરાબર, જે ઓબ્વિયસલી ઇન્કમ ઓફ પર્સન્સ છે, કે જેમાં મને ડેટા જે છે એ રૂપીસ ટર્મમાં આપ્યો છે અને મેં આ સિરીઝનું સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોઈતું. સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે સિરીઝ જેમાં મેઝર થઈ હશે ને મારું સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ એ જ યુનિટમાં મેઝર થશે 1000 અને એની સામે સિરીઝ 2 છે, સિરીઝ બી છે બરાબર. ત્યાં સે ફોર એક્ઝામ્પલ જે છે એ કોઈ પ્રોડક્ટ નો ડેટા આપ્યો છે અને ત્યાં વસ્તુ શેમાં મેઝર થયેલી છે તો કે કેજીસમાં અને એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન છે સે ફોર એક્ઝામ્પલ 50 કેજીસ. અને હવે મારે આ બે સિરીઝને કમ્પેર કરવી, તો મેથેમેટિકલી આ વસ્તુ પોસિબલ નથી. શું કામ પોસિબલ નથી? તમે અહીંયા સિમ્પલી જો ખાલી નંબર્સને લઈને એમ કહો કે પહેલી સિરીઝનું સ્ટાન્ડર્ડ ડેવિએશન વધારે છે કમ્પેર ટુ સેકન્ડ સિરીઝ બરાબર, કારણ કે ત્યાં 1000 આવે છે ને અહીંયા 50 જ લખ્યા છે, તો પહેલી સિરીઝ વધારે ડિસ્પર્સ થયેલી છે અથવા તો વધારે સ્કેટર્ડ થયેલી છે અથવા તો લેસ યુનિફોર્મ છે. તો આવું સ્ટેટમેન્ટ ફર્સ્ટ પ્લેસ ઉપર આપી જ ન શકાય, એટલા માટે કારણ કે પહેલી સિરીઝ જે છે એનું યુનિટ ઓફ મેઝરમેન્ટ શું છે? એનું યુનિટ ઓફ મેઝરમેન્ટ છે રૂપીસ. જ્યારે બીજી સિરીઝનું યુનિટ ઓફ મેઝરમેન્ટ શું છે? તો કે બીજી સિરીઝનું યુનિટ ઓફ મેઝરમેન્ટ છે ત્યારે રૂપીસ અને કેજીસ નું કમ્પેરિઝન થઈ જ ન શકે. મેથેમેટિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ. કમ્પેરિઝન જો તમારે કરવું હોય ને તો કમ્પેરિઝન કરવાનો એક બેઝિક રૂલ છે, અને બેઝિક રૂલ શું છે તો કે બધું ઇક્વલ ફૂટિંગમાં હોવું, બધું એક સરખા ઓલામાં હોવું. તો કમ્પેરિઝન તો થઈ શકે જો આ ડેટા કેવો બને? યુનિટ ફ્રી બને. જે નંબર્સ, કારણ કે એબ્સોલ્યુટ મેઝર્સ હંમેશા તમને કઈ રીતે નંબર્સ ગોતીને આપશે? તો કે જે ડેટા જે રીતે જે યુનિટમાં મેઝર થયેલો છે બરાબર, એબ્સોલ્યુટ મેઝર્સ ઈ જ રીતે ઈ જ યુનિટમાં મેઝર થઈને આવશે. એબ્સોલ્યુટ મેઝર્સ આર નોટ ફ્રી ફ્રોમ યુનિટ ઓફ મેઝરમેન્ટ. એટલે જો મારે સિરીઝ એ અને સિરીઝ બી ને જો મારે કમ્પેર કરવી હોય ને તો મારે એને યુનિટ ફ્રી કરવી પડે. યુનિટ ફ્રી તો જ થાય જો તમે એને આઈધર રેશિયોમાં બતાવો ઓર તમે એને શેમાં બતાવો? પર્સન્ટેજ. તો રિલેટિવ મેઝરમેન્ટ્સ જે છે ને ઈ કામ કરે છે કે આ જે રેન્જ મેં ગોઈતી હતી, કે આ જે ક્યુડી ગોઈતું હતું, કે આ મીન ડેવિએશન ગોઈતું હતું, કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોઈતું હતું, આ જે મેઝરમેન્ટ ગોઈતું ને એને હું શેમાં કન્વર્ટ કરી નાખું છું? રેશિયોમાં અથવા તો પર્સન્ટેજ. તો હવે રેશિયો નું શું થઈ શકે? કમ્પેરિઝન થઈ શકે. જેમ કે આ એક્ઝામ્પલમાં હવે જો હું એવું કહું ને કે સિરીઝ એ જે છે એનો કોએફિશિયન્ટ ઓફ વેરિએશન જે છે એ મેં ગોઈતો છે 30% નો, જ્યારે સિરીઝ બી નો જે છે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ગોઈતો છે મેં 40%. તો હવે હું કહી શકું કે સિરીઝ એ માં કમ્પેર ટુ સિરીઝ બી કેવું આવે છે? ઓછું વેરિએશન આવે છે, ઈ લેસ સ્કેટર્ડ છે, ઈ વધારે યુનિફોર્મ છે, કારણ કે એનો સીવી કમ્પેર ટુ સીવી જે બી નો છે એનાથી કેવો છે? ઓછો છે.
એટલે એ વસ્તુ થઈ છે. બરાબર. જે રીતે તમે જે લોકોએ સ્ટેટિસ્ટિક્સ, તમે ઇન્ડેક્સ નંબર ગોતતા હતા બાળકો, સૂચકાંક, તો સૂચકાંક બેઝિકલી શું છે? તો કે ઇન્ડેક્સ નંબર જે છે એ બીજું કાંઈ નથી, એ એક રિલેટિવ મેઝરમેન્ટ છે. શું કામ રિલેટિવ મેઝરમેન્ટ છે? કારણ કે આજે તમે પોતે વિચારો કે તમે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ જે ગણો છો, ઇન્ડેક્સ નંબર તમે પર્સન્ટેજમાં જ ગણો છો, એને પર્સન્ટેજમાં જ કન્વર્ટ કરવું પડે. શું કામ કરવું પડે? કારણ કે આજે તમારી પાસે તેલનો ભાવ છે, તમારી પાસે ક્લોથનો ભાવ છે, તમારી પાસે રેન્ટ છે, બરાબર? તો આ બધા જે પ્રોડક્ટ જે છે એના પ્રાઇસના યુનિટ કેવા છે? એકબીજાથી અલગ અલગ. એક પર કેજી માં આપ્યું છે, એક લીટરમાં આપ્યું છે, એક મીટરમાં આપ્યું છે, એક યુનિટમાં આપ્યું છે. તો આજે હું ઓબ્વિયસલી કમ્પેરિઝન ન કરી શકું. મારે જો એ કમ્પેરિઝન કરવું હોય કે રાજકોટ કરતા અમદાવાદમાં કે મુંબઈમાં મોંઘવારી વધારે છે કે ઘટાડે છે, ઓછી છે, તો એ વસ્તુને મારે તો જ કમ્પેર થઈ શકે જો હું એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખું. તો રાજકોટના મોંઘવારીના પર્સન્ટેજને અમદાવાદના મોંઘવારીના પર્સન્ટેજ સાથે કમ્પેર કરું ને, તો હું કહી શકું કે ભાઈ રાજકોટનો પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ અમદાવાદના પ્રાઇસ ઇન્ડેક્સ કરતા ઓછો હોય તો ઓબ્વિયસલી અહીંયા મોંઘવારી ઓછી છે, નહીં તો અહીંયા મોંઘવારી વધારે છે. તો બેઝિકલી જો હું ડિસ્પર્ઝનના એબ્સોલ્યુટ મેઝર્સ ગણું છું ને, તો એ એબ્સોલ્યુટ મેઝર્સ જે છે એ સિરીઝ જે યુનિટમાં મેઝર થયેલી હશે, એબ્સોલ્યુટ મેઝર પણ એ જ યુનિટમાં આવશે. બરાબર. પણ ઓબ્વિયસલી જો મારે કમ્પેરિઝન કરવું હોય તો મારે એને શેમાં કન્વર્ટ કરી નાખવા પડે? એના રિલેટિવ મેઝર્સમાં. એબ્સોલ્યુટ મેઝર્સ 4 છે, તો રિલેટિવ મેઝર્સ એ કેટલા હોવાના? 4. બધાને, એટલે બધાને સમજાણું બાળકો? Yes. Yes, sir. અને બીજું પણ આગળ Yes, આવશે sir. થિયરીના અંદર, પણ તો હું અત્યારે કહી જ દઉં ભેગું કે કમ્પેર ટુ એબ્સોલ્યુટ મેઝરમેન્ટ્સ, રિલેટિવ મેઝરમેન્ટ્સ આર ડિફિકલ્ટ ટુ કમ્પ્યુટ એન્ડ ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ. કારણ કે એબ્સોલ્યુટ મેઝર ઉપરથી રિલેટિવ મેઝર મળે. તમારે જો કોઈ પણ મેઝરમેન્ટનું રિલેટિવ મેઝરમેન્ટ ગણવું હોય ને, તો સૌથી પહેલા તમારે શું કેલ્ક્યુલેટ કરવું પડે? એનું એબ્સોલ્યુટ મેઝર, અને એના ઉપરથી રિલેટિવ મેઝરમેન્ટ આવે. રિલેટિવ મેઝરમેન્ટ હંમેશા એબ્સોલ્યુટ કરતા કેવા હોય? ડિફિકલ્ટ હોય. તો આ પણ થિયરીમાં તમને જો ક્વેશ્ચન પૂછવું હોય તો એ પણ પૂછી શકાય. મેં તમને ડિસ્ટિંક્શન આપેલો જ છે, લીખામાં જોશો, બિટવીન એબ્સોલ્યુટ એન્ડ રિલેટિવ મેઝરમેન્ટ્સ. કે એબ્સોલ્યુટ મેઝર્સ આર ડિપેન્ડન્ટ on the unit of variable under consideration, whereas relative measurement of dispersions are unit free. For comparing two or more distribution, relative measures, not absolute measures of dispersal, are considered. આ મેં તમને બહુ જ એલોબરેટલી અત્યારે સમજાવ્યું છે કે શું કામ રિલેટિવ મેઝરમેન્ટ્સનો આપણે યુઝ કરવાનો થશે. અને આ મેં તમને કહી દીધું, કમ્પેર ટુ એબ્સોલ્યુટ મેઝરમેન્ટ ઓફ ડિસ્પર્ઝન, રિલેટિવ મેઝરમેન્ટ ઓફ ડિસ્પર્ઝન્સ આર ડિફિકલ્ટ ટુ કમ્પ્યુટ એન્ડ કોમ્પ્રિહેન્ડ. Sir, comprehend means? કોમ્પ્રિહેન્ડ મેં કીધું તું ઓલામાં, ત્યારે મેં કીધું તું લખીએ ના તો ગુજરાતીમાં સમજવું. એમાંથી કમ્પ્યુટ એટલે ગણતરી કરવી. સમજવું એને કોમ્પ્રિહેન્ડ કહેવાય. આ એમઓસીટી વખતે મેં કીધેલું હતું, એમઓસીટી નું એ વન ઓફ ધ જો જ્યારે આઈડિયલ ક્રાઇટેરિયા આપણે લીધા હતા ત્યાં લખ્યું હતું ઈઝી ટુ કોમ્પ્રિહેન્ડ. તો મેં ત્યારે કીધું હતું કે કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. સમજવામાં એ સરળ છે. અહીંયા ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ છે, તો સમજવામાં કેવા છે? ગણવામાં અઘરા છે અને સમજવામાં પણ કેવા છે? અઘરા છે. બધાને, એટલે બધાને ક્લિયર બાળકો? Yes, sir. Yes, sir. તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ મેઝરમેન્ટ ઓફ ડિસ્પર્ઝન, તો ઓબ્વિયસલી આ તો એટલા માટે બહુ સિમ્પલ વસ્તુ થઈ જાય કારણ કે ડિસ્પર્ઝનના મેઝરમેન્ટ્સ શું કામ ગણીએ છીએ? એમઓસીટી ના મેઝરમેન્ટ્સ ને સમજવા માટે.
તો જે આઈડિયલ કેરેક્ટરિસ્ટિક આઈડિયલ મેઝરમેન્ટ માટેના કેરેક્ટરિસ્ટિક જે એમઓસીટી ના છે એ બાય ડિફોલ્ટ કોના બને તો કે ડિસ્પર્ઝન ના બને એટલે તમે જો એ પ્રોપરલી ડિફાઇન હોવું જોઈએ ઈઝી ટુ કોમ્પ્રિહેન્ડ હોવું જોઈએ સિમ્પલ ટુ કમ્પ્યુટ હોવું જોઈએ બેઝડ ઓન ઓલ ઓબ્ઝર્વેશન અનઅફેક્ટેડ બાય સેમ્પલિંગ ફ્લક્ચ્યુએશન્સ અને એની કાંઈક મેથેમેટિકલ પ્રોપર્ટીઝ પણ હોવી જોઈએ આ સેમ જે આપણે આઈડિયલ ક્રાઇટેરિયા ફોર આઈડિયલ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી વાળું જ્યારે સમજ્યા હતા એ સેમ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ આપણા એમઓસીટી ના ડિસ્પર્ઝનના મેઝરમેન્ટને લાગુ પડે છે અને બીજું પણ અત્યારે હજી આવ્યું નથી પણ ભેગું હું અત્યારે કહી જ દઉં સાથે સાથે કે જે રીતે બેસ્ટ મેઝરમેન્ટ ઓફ એમઓસીટી તમને પૂછે કે એમઓસીટી નું બેસ્ટ મેઝરમેન્ટ કયું તો તમારું શું આન્સર હશે મીન તો 3 એરિથમેટિક મીન આન્સર arithmetic mean. બરાબર ખાલી છોકરી કહીને નહીં બોલાવવાનું છોકરી તો ઘણી બધી હોય છોકરીનું નામ લેવાનું કે છોકરી એમ Okay. arithmetic mean is the best measurement of MOC આ જ રીતે જો મને પૂછે કે બેસ્ટ મેઝરમેન્ટ ઓફ ડિસ્પર્ઝન શું છે તો કે એ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન બરાબર જે રીતે એમઓસીટી નું બેસ્ટ મેઝરમેન્ટ એરિથમેટિક મીન છે ડિસ્પર્ઝન નું બેસ્ટ મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે બરાબર બાળકો Yes, sir. Yes, sir. Yes, sir. તો હવે આપણે Sir, એક second. પેલું મેઝરમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે રેન્જ હા બોલ કોણ હતું હું હતી. Amenable એટલે એક મિનિટ હું એટલે કોણ હું એટલે કોણ કૃષ્ણ. હું સર Okay. બોલ Amenable એટલે એમેબલ એટલે જેની પ્રોપર્ટી હોય એમ એટલે પ્રોપર્ટીઝ ની સાથે જોડાય મેથેમેટિકલ પ્રોપર્ટીઝ સાથે અલાઇન થઈ શકે છે ઓકે. તો બાળકો રેન્જ જો તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય કોઈ ડેટા આપણે રેન્જ નો યુઝ કરેલો છે કોણ મને કહેશે રેન્જ નો યુઝ ક્યાં કરેલો હતો હા હિસ્ટોગ્રામ બીજા બે કોણે હાથ ઊંચો કર્યો કે અત્યારે મને લાગે 2 પાર્ટિસિપન્ટ રેઝ હેન્ડ્સ માં કોણ છે કોણ પણ એ બે જણા જેણે પણ હાથ ઊંચો કર્યો છે એ બોલે હેલો સર હા યસ આ મીડિયન ફાઇન કરી ત્યારે સી લખી રેન્જ ના એ તો બકા ક્લાસ ઇન્ટરવલ થાય ક્લાસની સાઈઝ લખવાની સૌથી પહેલો ક્લાસ ને છેલ્લા ક્લાસ વચ્ચેની એ તો તું મને એનો આન્સર કર્યો છે બરાબર આ જે રાણપરિયા જે લખ્યું જો મારે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવવું હોય ને તો આપણે ત્યાં કરતા હતા કે ભાઈ જે નંબર્સ આપ્યા હોય એનો સ્મોલેસ્ટ વેલ્યુ લેતા અને એની હાઈએસ્ટ વેલ્યુ લઈ અને પછી નક્કી કરતા આપણે કે ભાઈ ગ્રુપ આપણે કઈ રીતે બનાવશું બરાબર તો ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ને સેટ કરવા માટે આપણે રેન્જ જે છે એનો યુઝ કરતા પણ રેન્જ એટલે શું બેઝિકલી તો કે રેન્જ એટલે તમારા પાસે જે ડેટા છે બરાબર એ ડેટાની સ્મોલેસ્ટ વેલ્યુ લ્યો અને એ ડેટાની સૌથી લાર્જેસ્ટ વેલ્યુ લ્યો સૌથી હાઈએસ્ટ વેલ્યુ અને એનો જે ડિફરન્સ આવે ને એ ડિફરન્સને આપણે શું કહીશું તો કે ડિફરન્સને આપણે રેન્જ કહીશું રેન્જ જાણવી એટલા માટે જરૂરી છે કારણ કે આજે સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક આવા નંબર્સ છે 2 4 7 10 અને 12 અને એક બીજા આવા નંબર છે 5 10 15 25 30 તો ઓબ્વિયસલી અહીંયા જે નંબર્સ જે છે એ નંબર્સ ની સ્મોલેસ્ટ અને હાઈએસ્ટ વેલ્યુ વચ્ચે ડિફરન્સ ખાલી કેટલાનો છે 10 નો છે જ્યારે અહીંયા એ ડિફરન્સ 25 એટલો થઈ જાય તો
તો જેટલી રેન્જ વધારે ને એટલી જગ્યા વધારે રોકે, એટલે એમાંથી કાંઈ પણ થઈ શકે, કારણ કે તમારી સ્મોલેસ્ટ અને હાઈએસ્ટ વેલ્યુ વચ્ચે 25 નંબર્સ બીજા આવી શકે, જ્યારે અહીંયા તમારી સ્મોલેસ્ટ અને હાઈએસ્ટ વેલ્યુ વચ્ચે ખાલી કેટલા નંબર્સ આવી શકે એમ છે, 10 જ. બરાબર. તો ઓબ્વિયસલી એના ઉપરથી તમે ઓવરઓલ ડેટાને સમજી શકો કે ભાઈ કયો ડેટા જે છે એ વધારે રેન્જ વાળો છે, જેની હાઈએસ્ટ વધુ રેન્જ હોય તો અહીંયા એને ઇન્ટરપ્રિટ કરવો થોડોક ડિફિકલ્ટ થઈ જાય. બરાબર. પણ રેન્જની માથાકૂટ શું છે, તો કે રેન્જ એટલું હાઈલી યુઝફુલ મેઝરમેન્ટ નથી, અને એનું એવિડન્ટ રીઝન છે કે કોઈ પણ સિરીઝની રેન્જ ગોતવા માટે તમે બધાય નંબરનો યુઝ નથી કરતા, તમે ખાલી એ સિરીઝના બે જ નંબરનો યુઝ કરો છો. બરાબર. એની સ્મોલેસ્ટ વેલ્યુ અને એની હાઈએસ્ટ વેલ્યુ. એટલે ઓબ્વિયસલી આની રેન્જ આપણે 10 કહીએ, પણ આ રેન્જ જે છે એ તમારા માટે એક યુઝફુલ મેઝર નહીં થઈ શકે આ ડેટાને સમજવામાં. બરાબર. એટલે જ આને જે છે એક ક્રૂડેસ્ટ મેઝર કહેવાય. ક્રૂડેસ્ટ મેઝર એટલે જ કહીએ છીએ આપણે કે ભાઈ આ સાવ અધકચરું, બરાબર, જેમાં હજી પોલિશ નથી થયું, બરાબર, સાવ અધકચરું નોલેજ. આજે આ 10 અને 25 નું કોઈ રિલેવન્સ નથી. બરાબર. આના ઉપરથી તમે જો એવું કહેતા હો કે 25 વાળી રેન્જ વાળો ડેટા વધારે સ્કેટર્ડ થયેલો છે અને 10 વાળી રેન્જ વાળો ડેટા ઓછો સ્કેટર્ડ છે, તો એ સાવ ભૂત ભરેલું અને સ્ટુપિડ ટૂંકમાં સ્ટેટમેન્ટ થાય કે ભાઈ આવું તમે એના ઉપરથી કયો. કારણ કે આ જે તમે મેઝરમેન્ટ કર્યું છે એ સિરીઝના બધાય નંબર્સને લઈ અને મેઝર નથી કરેલું, ખાલી બે જ નંબરને લઈને મેઝર. એટલે આ બહુ અનરિલાયેબલ મેઝરમેન્ટ બને છે. પણ એક વન ઓફ ધ મેઝર છે તો ખરી જ, તમારે યુઝ કરવું હોય તો તમે કરી શકો છો. અને એની ફોર્મ્યુલા શું છે, તો કે ફોર્મ્યુલા L - S. L stands for largest value, S stands for smallest value. smallest. અને જો તમારે આ વસ્તુનો કોએફિશિયન્ટ ગણવો, બરાબર, તો ઓબ્વિયસલી તમારે જે L - S કર્યું છે એને ડિવાઈડ તમારે L + S થી કરી નાખશો તો તમને રેશિયોમાં મળશે, અને પર્સન્ટેજમાં કરવું હોય તો તમે મલ્ટીપ્લાય વિથ 100% કરી નાખો તો એ પર્સન્ટેજમાં આવશે. આપણે પર્સન્ટેજ જ લઈશું, સિવાય કે ક્વેશ્ચનમાં મને આન્સર રેશિયો ફોર્મમાં આપ્યા હોય, બરાબર, 0.5, 0.2, 0.3, તો આપણે 100 થી મલ્ટીપ્લાય કરવાનું રહે નહીં. બાકી હંમેશા કોએફિશિયન્ટ ઓફ R જે છે, કોએફિશિયન્ટ ઓફ રેન્જ, આપણે હંમેશા કઈ રીતે ગોતીશું, પર્સન્ટેજના અંદર. બધાને બાળકો ક્લિયર આ વસ્તુ પણ? Yes, Yes, sir. sir. યસ સર. તો તમારા બુકમાં ચેપ્ટરનું નામ આપો, મેઝરમેન્ટ ઓફ ડિસ્પર્ઝન. હા, કોઈ કઈ પૂછતું હતું ભાઈ? પૂછવું તું ભાઈ કોઈને? ના તો મેઝરમેન્ટ ઓફ ડિસ્પર્ઝન એવું તમે ટાઇટલ આપો તમારા બુકમાં, ને હવે એમાં પહેલું મેઝર લખો રેન્જ, અને રેન્જ ઇઝ ઇક્વલ ટુ L - S, અને કોએફિશિયન્ટ ઓફ રેન્જ ઇઝ ઇક્વલ ટુ L - S upon L + S મલ્ટીપ્લાય વિથ 100. આટલું લખી નાખો. આટલું લખાઈ જાય એટલે કયો મને. ડન. બધાને બાળકો? No, sir. Yes, sir. Done, sir. તો નીચે લખો where L is equal to largest value, S is equal to smallest value. નીચે લખો where L is equal to largest value અને S is equal to smallest value.
Okay, sir. Done, sir. Done. તો હવે સૌથી પહેલો ક્વેશ્ચન લખીશું, find range and find range and its Mute करो sir. રેન્જ એટલે શું બાળ? તો કે રેન્જ એટલે L - S અને આ ડેટામાં હાઈએસ્ટ વેલ્યુ છે 99, સ્મોલેસ્ટ વેલ્યુ છે આઈ થિંક 10. 89 ની રેન્જ આવે. કોએફિશિયન્ટ Yes sir. R એટલે શું? તો કે L - S upon L plus S multiply with, so 99 minus 10 upon 99 plus 10 with 100. તો શું આવે આન્સર? 81.81. 100 થી મલ્ટીપ્લાય કરો. 81.65. 81.65. 65. Done, sir. एक मिनिट, sir. sir. Done, sir. બધાને થઈ ગયું બાળકો? Yes sir. તો હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફાઇન્ડ રેન્જ એન્ડ કોએફિશિયન્ટ ઓફ રેન્જ ઓફ વેઇટ્સ ઓફ 10 સ્ટુડન્ટ્સ. તમને આ વેઇટ્સ આપ્યા છે, આ લોકો અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવ્યા છે, પણ આપણે એવું કરશું નહીં. આપણે એવી કાંઈ જરૂર નથી. આપણે સિમ્પલી આ નંબર્સમાંથી સૌથી હાઈએસ્ટ વેલ્યુ ગોતીએ તો 84 છે અને સ્મોલેસ્ટ વેલ્યુ 15 છે. તો L - S કરીએ તો 69 રેન્જ મળે. એનું કોએફિશિયન્ટ આપણે પોઈન્ટમાં નહીં ગોતીએ, આપણે પર્સન્ટેજમાં જ ગોતીશું. એટલે મલ્ટીપ્લાય વિથ 100 એ કરીશું, એટલે 69.6%.
Done, sir. બધાને થઈ ગયું બાળકો? Yes. Yes, sir. 69.70. હા સર એ આન્સર આવી જાય છે. ઓકે, તો નેક્સ્ટ, જો મારી પાસે ગ્રુપ ડેટા હોય, જેમ કે અહીંયા છે મને ક્લાસ આપ્યો છે અને ફ્રીક્વન્સીઝ આપી છે, તો આવા ડેટાની રેન્જ કઈ રીતે મળે? તો કે મારે ફ્રીક્વન્સી સાથે કોઈ લેવા દેવા નથી. આ ગ્રુપ ચાલુ ક્યાંથી થાય છે? તો કે 0 થી, સ્મોલેસ્ટ વેલ્યુ 0, અને આ બધા ગ્રુપ પૂરા ક્યાં થાય છે? તો 80 બરાબર. તો ઓબ્વિયસલી 80 માઇનસ 0, 80 મારી રેન્જ થશે ને કોએફિશિયન્ટ ઓફ રેન્જ 100% આવશે. બરાબર ને ભાઈ? Yes, sir. તો આ લખી નાખ્યા. હા હા, બેસ. સર બધામાં ડિવાઇડેડ બાય 100 કરવાનું જ ને? મલ્ટીપ્લાય વિથ 100 કરવાનું. હા સોરી, મલ્ટીપ્લાય બાય 100. હા. ડન સર. Wait. હા હા, કાંઈ હટાયો જ નહીં, જો પકામ એટલે રાખ્યો જ છે. ડન સર. બધાને થઈ ગયું ને બાળકો? આ Yes. પાછું તમને Yes, ફરીથી sir. કે જો તમને ઓપ્શનમાં, સે ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચનના ઓપ્શનમાં કોએફિશિયન્ટમાં તમને કીધું હોય 0.2, 0.3, 0.5 ને 1, તો તમારી શું બુદ્ધિ ચાલવી જોઈએ? કે તમારે કોએફિશિયન્ટ શેમાં ગણવાનો છે? રેશિયોમાં. ત્યાં 100% જેવું કરવાનું છે નહીં. નહીં. ક્વેશ્ચનમાં પર્સન્ટેજ આપ્યો હોય 20, 30, 50 ને 100, તો ઓબ્વિયસલી 100%. હવે તમારામાંથી કોઈક વિરલો પાછું એવું કે સર 2 આપ્યું હોય તો એવું તો નહીં થાય. સાવ એટલી હદે આપણે શું કહેવાય, ચડ્ડી અને પેન્ટ બે સાથે નહીં પહેરી શકીએ, એવું નહીં થાય. ત્યાં સમજ કરો. હા ખીલન બોલ. સર તમે આજે આ ટેસ્ટ મોકલી છે એમાં તો ફોટોગ્રાફ છે, એમાં આન્સર કેમ કરો? શું કહેતો? કાંઈ સમજાતું નથી બધા. હલો, બોલ બોલ. આ તમે ટેસ્ટ મોકલી ગ્રુપમાં ગૂગલ ની, એમાં તો ફોટોગ્રાફ છે, તો આન્સર કેમ સિલેક્ટ કરવા? કાંઈ વાંધો નહીં. મારાથી તો એ બીજી મુકાઈ ગઈ છે, તમારે અત્યારે નથી મૂકવાની. મેં ઓલા ટેસ્ટ 2 લખ્યું હતું ને, પણ તું તારી રીતે આન્સર જે છે એ બધા ગણી નાખ. હું એના આન્સરની જે કીઝ જે છે ને એ ગ્રુપમાં શેર કરી દઈશ. એમાં સિલેક્ટ નહીં થાય, પણ તું ક્વેશ્ચન બધા ગણી નાખ તારી રીતે. ઓકે સર. બરાબર. તો બાળકો સાંજે પાછા ભેગા થઈએ અને નહીં થાય. કેમ નહીં થાય ભાઈ? લગભગ નથી લેક્ચર. છે ભાઈ છે.
હા છે તો સાંજે આમાં ટેબલ કાંઈ હા સર છે 6:30 to 7:30 વાળો છે. હા બેસાડો, સર. સાડા છ થી સાડા સાત. ચાલો લેક્ચર આવજો આવજો. આવજો સર.